ભારત દેશના દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનો છોકરો ભણી ગણીને આગળ વધે અને એક સારી અને સ્ટેબલ જોબ કરે. ઘણા ઓછા માતા પિતા હોય છે કે તેઓ પોતાના બાળકને સંગીત, રમતગમત કે અન્ય વસ્તુઓમાં પોતાનું કરિયર બનાવવા પ્રોત્સાહિત કરતા હોય છે. અને ઘણી વખત બાળકો માતા પિતા વચ્ચે આ બાબતે ઘર્ષણ પણ થતું હોય છે, જેમાં મોટાભાગે બાળકો તેમના માતા પિતાને રાજી રાખવા માટે તેઓ દ્વારા કહેવામાં આવતા અભ્યાસ કરીને પોતાનું કરિયર બનાવતા હોય છે. કોઈ પણ માતા પિતા પોતાના સંતાનનું ખરાબ તો ન જ ઈચ્છતા હોય. તેઓ હંમેશા પોતાના બાળક વિશે સાચું જ વિચારતા હોય છે અને તેઓ હંમેશા ઈચ્છતા હોય છે કે તેમનો છોકરો ભણીને એક સ્ટેબલ જોબ કરે અને લાઈફમાં પૈસાની બાબતમાં તેને કોઈ દિવસ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. પરંતુ ઘણીવાર બાળકો અને તેના માતા પિતા વચ્ચેનો કરિયર અને અભ્યાસ વચ્ચેનું આ સંઘર્ષ એટલું વિકરાળ સ્વરૂપ લઈ લે છે કે જેના લીધે ના કરવાનું કરી બેસતા હોય છે. આવો જ એક બનાવ ભારતની રાજધાની દિલ્હીમાં જોવા મળ્યો હતો કે જેમાં એક નિવૃત્ત આર્મી ઓફિસરના ઘરે તે આખા પરિવારની હત્યા કરી નાખવામાં આવી હતી. આખરે શું હતી આખી આ ઘટના, ચાલો જાણીએ વિગતવાર આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું. જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ભારતની રાજધાની દિલ્હીમાં એક નિવૃત્ત આર્મી ઓફિસર રાજેશ કુમાર પોતાના પરિવાર સાથે રહેતા હતા, જેમના પરિવારમાં તેમની પત્ની કોમલ, તેમની એક દીકરી કવિતા અને એક દીકરો અર્જુન હતા. એક નિવૃત્ત આર્મી ઓફિસર હોવાથી રાજેશ કુમાર થોડાક સ્ટ્રિક્ટ સ્વભાવના હતા. તેઓ હંમેશા ડિસિપ્લિનમાં માનવાવાળા વ્યક્તિ હતા. તેમના બંને બાળકોમાં કવિતા એ અર્જુન કરતાં 2-3 વર્ષ મોટી હતી, જે અભ્યાસમાં હોશિયાર હતી, જ્યારે અર્જુનને ભણવા કરતાં બોક્સિંગમાં વધારે રસ હતો. અર્જુન પોતાનું કરિયર બોક્સિંગમાં બનાવવા માંગતા હતા, પરંતુ અર્જુનના પિતા રાજેશ કુમાર હંમેશા અર્જુનને આ બાબતે ટોકતા હતા. તેઓ ઈચ્છતા હતા કે અર્જુન પણ પોતાની બહેનની જેમ ભણી ગણીને આગળ વધે અને સારી જોબ કરે. આ બાબતે અર્જુન અને તેના પિતા વચ્ચે ઘણી વખત ઝઘડાઓ થતા. રાજેશ કુમાર પોતાના જુવાન છોકરા અર્જુન પર હાથ પણ ઉપાડતા હતા, જ્યારે તેની બહેનના હંમેશા વખાણ કરતા હતા. વાત છે 4 ડિસેમ્બર 2024ની સવારની, જ્યારે અર્જુન હંમેશાની જેમ રનિંગ અને જીમ પતાવીને પોતાના ઘરે પાછો આવે છે. જ્યારે તેને માતા પિતા અને બહેન મૃત અવસ્થામાં મળે છે. તે ત્રણેય લોકોની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોતાના પરિવારના લોકોની આ હાલત જોઈ અર્જુન જોરજોરમાં બૂમો પાડવા લાગે છે અને બૂમો સાંભળીને આજુબાજુના લોકો ભેગા થઈ જાય છે. પરિવારના સભ્યોની આ રીતે ગુમાવીને અર્જુન ખૂબ દુઃખી થાય છે. પડોશના લોકો તરત જ પોલીસને કોલ કરી ઘટના વિશે જાણકારી આપે છે. ઘટનાની જાણ થવાની સાથે જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર દોડી આવે છે અને ઘટના સ્થળની તપાસ ચાલુ કરવામાં આવે છે. પરંતુ ઘરમાં એન્ટ્રીના કોઈ નિશાન ન હતા. ઉપરાંત ઘરમાં ચોરી કે લૂંટમાટના પણ કોઈ નિશાન ન હતા. જ્યારે રાજેશ કુમારના પાસ્ટ વિશે જાણવામાં આવે છે ત્યારે પણ તેમાં કોઈ શંકાશીલ વ્યક્તિ મળતી નથી. આમ આ કેસમાં કોઈ એવી દિશા દેખાતી નથી જેના લીધે આ પરિવારના લોકોની હત્યા કરી નાખવામાં આવી હોય. પોલીસ અધિકારીઓ ઘરની આજુબાજુની તપાસ કરે છે, ત્યારે ઘરની આજુબાજુના એરિયામાં ઘણા સીસીટીવી કેમેરા લાગેલા દેખાય છે અને તેમાંથી એક કેમેરો આ રાજેશ કુમારના ઘર તરફ લાગેલો હોય છે. જ્યારે સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે છે ત્યારે 3 ડિસેમ્બર અને 4 ડિસેમ્બર દરમિયાન ફક્ત અર્જુનની અવરજવર દેખાય છે. બીજા કોઈ અજાણ્યા વ્યક્તિ આ કેમેરામાં દેખાતા નથી. તેમજ જ્યારે અધિકારીઓ પડોશી સાથે વાતચીત કરે છે ત્યારે તેમને જાણવા મળે છે કે 2 ડિસેમ્બર 2024ના દિવસે રાજેશ કુમાર અને તેના છોકરા વચ્ચે ઝઘડો થયો હતો. તેમજ અવારનવાર આ બાપ અને દીકરા વચ્ચે ઝઘડા ચાલતા હોય છે. આથી પોલીસ અધિકારીઓને અર્જુન પર શક જાય છે. થી અર્જુનના ફોનની તપાસ કરવામાં આવે છે, જેમાં અર્જુનની સર્ચ હિસ્ટ્રીમાં તેને ક્રાઇમના વિડીયોઝ, કઈ રીતે હત્યા કર્યા બાદ બચી શકાય તેના વિશે જાણકારી પણ મેળવી હતી. આ પરથી પોલીસ અધિકારીઓ અર્જુનને પોલીસ સ્ટેશન પૂછતાછ માટે લઈ આવે છે. સ્ટાર્ટિંગમાં તો અર્જુન કશું બોલતો નથી, પરંતુ પોલીસની સખ્તાઈ અને ગૂંચવણ ભરેલા પ્રશ્નોથી તે પકડાઈ જાય છે અને સાચી હકીકત જણાવે છે. અર્જુનના જણાવ્યા પ્રમાણે 2 ડિસેમ્બર 2024ના દિવસે કવિતાનો જન્મદિવસ હતો.
આથી રાજેશ કુમારે પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણી કરી હતી અને તેના માટે ઘરમાં એક પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. અને તે પાર્ટીમાં રાજેશ કુમારે પોતાની દીકરીના હંમેશની જેમ વખાણ કરતા હતા, જ્યારે પોતાના દીકરાની નિંદા કરતા હતા અને ઘણું ખરું બોલતા હતા. આના લીધે તેમના વચ્ચે બહેસ ચાલુ થઈ ગઈ હતી. તેથી રાજેશ કુમારે અર્જુનને લાફો પણ મારી દીધો હતો અને જોરમાં તેને ખીજવાયા પણ હતા. આ બધું જોઈને અર્જુનને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને તે દિવસે અર્જુને પોતાના પિતાને મારવાની યોજના બનાવી હતી. આખી પાર્ટીનો પ્રોગ્રામ પૂરો થયા બાદ બધા સૂવા માટે ચાલ્યા ગયા હતા, પરંતુ તે રાત્રે અર્જુનના દિમાગમાં તે લાફો ઘૂમતો હતો. આથી તેને પોતાના પિતા સામે બદલો લેવાનો પ્લાન બનાવવાની શરૂઆત કરી દીધી. રાજેશ કુમાર રિટાયર્ડ આર્મી ઓફિસર હતા અને તેમને એક આર્મી નાઇફ આપવામાં આવી હતી કે જે ખૂબ ધારવાળી હતી. આથી અર્જુન એ નાઇફનો ઉપયોગ તેના પિતાને મારવા માટે કરવાનું વિચાર્યું હતું. પરંતુ રાજેશ કુમારની હત્યાની જાણ તેની માતા કોમલને થશે તો તે પણ અર્જુનને નફરત કરવા લાગશે અને કદાચ પોલીસ કમ્પ્લેન કરીને તેને જેલ ભેગો પણ કરી દેશે. આથી અર્જુન પોતાના માતા અને પિતા બંનેને મારી નાખવાની યોજના બનાવે છે. બીજા દિવસે આખો પ્લાન દિમાગમાં બેસાડીને તે આર્મી નાઇફને ગોતી પોતાના રૂમમાં મૂકી દે છે. પરંતુ તે દિવસે તે માતા પિતાની હત્યા નથી કરતો, કારણ કે 4 ડિસેમ્બર 2024ના દિવસે રાજેશ કુમાર અને કોમલની મેરેજ એનિવર્સરી હતી. આથી અર્જુન તે દિવસે પોતાના માતા પિતાની હત્યા કરવાનું વિચારે છે. જ્યારે 3 ડિસેમ્બર 2024ની રાત્રે અર્જુન પોતાના માતા પિતાને મારવાનો પ્લાન બનાવે છે અને બધી વસ્તુઓ વિશે વિચારતો હતો, ત્યારે તેને પોતાની બહેનનો વિચાર આવે છે. રાજેશ કુમાર હંમેશા કહેતા કે તેની બધી સંપત્તિ તે અર્જુનની બહેનના નામે કરી દેશે અને અર્જુનને કશું નહીં આપે, કારણ કે તેની નજરમાં અર્જુન નાલાયક હતો. આ સમયે તેને વિચાર આવે છે કે તે પોતાની બહેનનું પણ ખૂન કરી નાખે તો બધી સંપત્તિ તેના નામે થઈ જશે. આથી એક વિચાર કે જે તેના પિતાનું મૃત્યુ કરીને પોતાના અપમાનનો બદલો લેવાનો હતો તે લાલચમાં પરિવર્તિત થાય છે અને પોતાના માતા પિતા સાથે પોતાની બહેનનું પણ ખૂન કરવાનો પ્લાન બનાવે છે. રાજેશ કુમારના ઘરમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા 2 રૂમમાં એક રૂમની અંદર અર્જુન અને બીજા રૂમમાં તેની બહેન સૂતા હતા, જ્યારે ફર્સ્ટ ફ્લોર પર રાજેશ કુમાર અને તેમની પત્ની સૂતા હતા. અર્જુન સૌથી પહેલાં પોતાની રૂમની બાજુમાં આવેલા રૂમમાં જઈને પોતાની બહેનની હત્યા કરવાનું વિચારે છે. તે બહેનના રૂમમાં જઈ અને તે નાઇફને બહેનના ગળા પર રાખે છે અને જોરથી ગળું કાપી નાખે છે. નાઇફ એટલી શાર્પ હતી કે એક જ વારમાં બહેનનું ગળું કપાઈ જાય છે અને તેનું મોત થઈ જાય છે. થોડો સમય વેઇટ કર્યા બાદ અર્જુન પોતાના માતા પિતાના રૂમ તરફ જવાનું નક્કી કરે છે. જ્યાં રૂમમાં જઈ અર્જુન જોવે છે કે તેના પિતા બેડ પર એકલા હતા, જ્યારે તેમની માતા બાથરૂમમાં ગયા હતા. પોતાની બહેનની હત્યા કર્યા બાદ તેનામાં હિંમત આવી જાય છે અને તે સીધો જ પોતાના પિતા તરફ જાય છે, જ્યાં તેઓ સૂતા હતા ને ગળા પર ચક્કુ રાખીને તેમનું ખૂન કરી નાખે છે. તેમના પિતા ગહેરી નીંદમાં હતા. તેમને તો ખબર પણ ન હતી કે તેમની સાથે શું થઈ ગયું અને તેઓએ અવાજ પણ ના કર્યો. આથી બાથરૂમમાં રહેલી તેમની પત્ની કોમલને કંઈ સંભળાયું નહીં. અર્જુન બાથરૂમની બહાર તેની માતાનો વેઇટ કરતો હતો. બધાની માતા જ્યારે બહાર આવે છે ત્યારે તે તેની માતાનું પણ ગળું કાપીને તેમની હત્યા કરી નાખે છે. આમ પોતાના આખા પરિવારને અર્જુને મોતને ઘાટ ઉતારી દીધા, એટલા માટે કે અર્જુનને લાગતું હતું કે તેની ફેમિલી અર્જુનને સપોર્ટ નથી કરતી. અહીં અર્જુનના પિતા રાજેશ કુમારનો એટલો વાંક છે કે તેમણે પોતાના દીકરાને સપોર્ટ ન કર્યો, પરંતુ રાજેશ કુમાર કોઈ પણ પિતાની જેમ તેના દીકરાના સારા ફ્યુચર માટે જ તેને ભણવા પર ફોકસ કરવાનું કીધું હતું અને તેમની વચ્ચેના સંબંધો ખરાબ થવા લાગ્યા હતા. પરંતુ તેનો એ મતલબ તો ન હતો કે અર્જુન પોતાના માતા પિતાની હત્યા કરી નાખે. હવે આ બધું કર્યા બાદ અર્જુન પોતાને બચાવવા માટે અને અપરાધને છુપાવવા માટે પ્લાન બનાવવા લાગ્યો. અર્જુન બોક્સર હતો અને તે દરરોજ સવારમાં રનિંગ અને જીમ માટે જતો હતો. આથી તે દિવસે પણ અર્જુન એમ જ કરે છે, પરંતુ તે બહાર જાય તે પહેલાં અર્જુને પહેરેલા કપડાં કે જેના પર લોહીના ડાઘ લાગેલા હતા અને તે નાઇફ કે જેનાથી તેને પોતાના પરિવારની હત્યા કરી નાખી હતી તે જીમ બેગમાં મૂકીને ઘરને બહારથી લોક મારીને જીમ જવા માટે નીકળે છે. પોતાના ખરાબ કપડાં અને નાઇફને નજીકના કોઈ તળાવમાં નાખી 1-2 કલાક પછી ઘરે પાછો આવે છે અને ઘરનો દરવાજો ખોલી પોતાના પરિવારને મૃત અવસ્થામાં જોઈ જોરથી બૂમાબૂમ કરવા લાગે છે. તે અર્જુનના મનમાં કેટલો ગુસ્સો ભરાયો હશે કે તેને પોતાના પરિવાર સાથે આ પગલું ભરતા પહેલાં સહેજ પણ ના વિચાર્યું. માણસ પોતાના જીવનમાં અથાગ મહેનત અને પૈસા કમાય છે,
પોતાના પરિવાર માટે. પરંતુ અર્જુન જેવા બાળકો પોતાના ગુસ્સાને શાંત કરવા પોતાના પરિવારની હત્યા કરી નાખતા અચકાતા નથી. દરેક વ્યક્તિએ પોતાના વિચારો તેમના માતા પિતાને જણાવવા જોઈએ, તેમને સમજાવવા જોઈએ. હા, સમજી શકાય કે માતા પિતાને શરૂઆતમાં કદાચ ના સમજે, પરંતુ ટાઈમ આપો અને મહેનત કરવાથી દરેક માતા પિતા સમજી શકે છે. છેલ્લે તો એટલું જ કહી છે કે દરેક માતા પિતાને પોતાના છોકરા પર ગુસ્સો કરવાનો હક છે. તેમને જરૂર લાગે તો મારવાનો પણ હક છે, પરંતુ એનો એ મતલબ નથી કે ગુસ્સામાં આવીને તેમની સાથે આવું કૃત્ય કરવું જોઈએ. મિત્રો, અમારો આ વિડીયો બનાવવાનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહીં, પરંતુ ફક્ત માહિતી આપવાનો છે. આભાર.